સાંસદ મનસુખ વસાવાએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા। ભરૂચમાં પોલીસના ત્રાસથી યુવકે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ। ભરૂચના કવીઠા ગામે આદિવાસી સમાજના યુવકે આપઘાત કર્યો હતો। સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આક્ષેપ કર્યા। નબીપુર પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો દાવો છે। મનસુખ વસાવાએ યુવકની સુસાઇડ નોટ પણ પોસ્ટ કરી। એમની મનમાની પ્રમાણે રોજબરોજ એનો સાથ પડે અને એને કેમ કરતા કોઈને ટોર્ચરિંગ કરીએ અને કંઈક મળે એ ભાવ સાથે હંમેશને માટે પરમારનું નીતિ રહેલી છે। મેં પણ રજૂઆત કરી છે અને મને વિશ્વાસ છે કે એની બદલી પણ કરશે। પણ આજે જોગાનું જોગ આ કીર્તનને આત્મહત્યા એટલા માટે કરવી પડી, એને સુસાઇડ નોટ પણ મૂકી છે। એના બોલેલા થોડા શબ્દ પણ અંદર છે, એનો ગભરાટ દેખાય છે। એટલે આની એને ડિસમિસ થાય અને 3 બે જમાદારો પણ ડિસમિસ થાય એવી ચોક્કસપણે અમારી માગણી છે। એને સુસાઇડ નોટમાં લખ્યું છે કે પરમાર પીઆઈ અને કોન્સ્ટેબલોના 3 જમાદારોના નામ કે આ લોકોના ટોર્ચરિંગ થી મેં આત્મહત્યા કરું છું। અને દુઃખની વાત તો એ છે કે એ કીર્તનભાઈની દીકરીને રાતના 2 દિવસ પહેલા રાત્રે 2 વાગે બોલાવી, લેડીઝ પોલીસ વગર। આવી રીતના અનેક મહિલાઓને ગમે ત્યારે લેડીઝ પોલીસ વગર ત્યારે આ પીઆઈ પરમાર એની ટીમ ગમે ત્યારે રાતે બોલાવે છે અને ખરાબ વર્તન કરે છે। આ તો બહુ ખૂબ જ ખરાબ ઘટના છે। એમની દીકરી છે, અહીંયા છે, મારી સાથે અહીંયા છે। હેતલ છે, એને પણ બિલકુલ એને બોલાય છે, હિરલને। તો આ પ્રકારનું હદ વટાવી ગયું હતું અને આના માટે મેં વારંવાર કહ્યું છે। અહીંના અનેક આગેવાનોએ રજૂઆત કરી છે, જવાબદાર અધિકારી રાણા સાહેબે પણ ખૂબ રજૂઆત કરી છે, છતાં પણ જે તે સમય પગલા નથી લેવાયા। આખરે એક આદિવાસી યુવાન આજે એમના પોલીસના ત્રાસના કારણે, જુલ્મના કારણે, ટોર્ચરિંગના કારણે આજે આત્મહત્યા કરવી પડી છે। એટલી હદે એમને ટોર્ચર કર્યું કે જેનાથી મારા પપ્પા દવા પીને આત્મહત્યા કરી લીધી છે। જે અંગે એ લોકો એટલી હદે હેરાન કરતા હતા, જે મારા મમ્મી, મારા ફોઈ એને પણ ઉઠાઈને લઈ ગયા હતા, એક દી મને પણ લઈ ગયા હતા। અને પછી આવી રીતે પપ્પાને ટોર્ચર કરે કે તું આ ધંધો ચાલુ કર અને પછી પૈસા, બાકી તને હું ગલત રીતે ફસાવીશ।